તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું પાણીપુરીનું પાણી એકદમ નવી રીતે। તો આપણે યુઝ્યુઅલી તીખું અને ગળ્યું પાણી છે એ અલગ અલગ બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે એક જ પાણી બનાવીશું અને એમાં આપણે હિંગ અને જીરાનો વઘાર કરી નોર્થ ઇન્ડિયન સ્ટાઇલથી આપણે પાણીપુરીનું આ ટેસ્ટી પાણી બનાવીશું। તો તમે જો આ રીતે ક્યારેય પાણીપુરીનું પાણી ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। બધાને આ બહુ જ ભાવે એવું આ ટેસ્ટી પાણી છે। તો એના માટે આપણે 4 તીખા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો અને 3 મેં મીડિયમ તીખા મરચાં લીધા છે અને એમાં આપણે 1 કપ ફુદીનાના પાન તો સાફ કરેલા મેં લીધા છે અને બીજા બાઉલમાં આપણે 2 કપ ધાણા કોથમીર લઈ લેશું। તો રેશિયો 1 ભાગ ફુદીનાનો લ્યો તો 2 ભાગ તમારે ધાણા લેવાના। આ રીતે કપને દબાવીને મેં ભરીને લીધું છે, તમે જોઈ શકો છો। અને હવે આપણે આ બેયને એકદમ સારી રીતે ધોઈ લઈશું અને પછી આપણે એને પાણીમાં થોડી વાર માટે પલાળીને રાખીશું। તો સારી રીતે ધોઈ પછી તમે એને પાણીમાં રાખો તો બધી માટી છે એ નીચે બેસી જાય। તો ફુદીનો, મરચાં અને આદુને મેં મિક્સર જારમાં નાખ્યું છે। આપણે એમાં 1 નાના લીંબુનો રસ નીચોવી દઈશું એટલે આપણો પાણીનો જે કલર છે એકદમ ગ્રીન રહે। અને એમાં 1 ભાગના ધાણા નાખી મિક્સર જારમાં આપણે એની ચટણી, એની પેસ્ટ બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો હવે બચેલા ધાણા નાખી દઈશું અને આપણે પેસ્ટ બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની। તમને લાગે તો થોડું પાણી પણ વાપરી શકો છો। અને મિક્સર જારમાં 1 કપ જેટલું પાણી નાખી અને આપણે પાણીમાં નાખી દઈશું। તો ટોટલ અહીંયા હું 1 લીટર જેટલું પાણી હવે નાખી દઈશ। 1 લીટર ઉપર તમે વધારે 1 કપ પણ પાણી ઉમેરી શકો છો। અને એમાં આપણે મીઠું ઉમેરીશું તો 2.5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું। 4 ટીસ્પૂન પાણીપુરીનો મસાલો કોઈ પણ સારી બ્રાન્ડનો વાપરવાનો અને 2 ટીસ્પૂન આપણે સંચળ બ્લેક સોલ્ટ નાખીશું। અને આપણું આ તીખું પાણીનું પ્રિપરેશન છે એ આ રીતે છે। તો મિક્સ કરી દઈશું। અત્યારે મેં હજી થોડું ઓછું પાણી રાખ્યું છે, આપણને જરૂર લાગે તો પછી આપણે ટેસ્ટ કરી અને થોડું પાણી ઉમેરીશું। તો પાણીને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો મીઠું પીગળી જાય એ રીતે। અને આપણે પાણીને 2 થી 3 કલાક માટે રેફ્રિજરેટરમાં મૂકીશું એટલે જે મસાલો છે એ પાણીમાં એકદમ સારી રીતે બેસી જાય અને પાણીનો ટેસ્ટ એકદમ સારો આવે। તો હું એને રેફ્રિજરેટરમાં મૂકી દઈશ 2 કલાક માટે। અને હવે આપણે એક પેનમાં 1 કપ પાણી લઈશું અને એમાં આપણે અડધો કપ આંબલી લઈ લેશું। તો આંબલીને થોડી મેં પાણીમાં ધોઈ અને લીધી છે એટલે એનો જે કચરો હોય એ નીકળી જાય। તો એ નાખી દઈશું અને આપણે આંબલીને એકદમ સારી રીતે ઉકળવા દઈશું। આ રીતે તમે જોઈ શકો છો। તો આંબલી આ રીતે 4 મિનિટમાં આ રીતે ઉકળવા લાગશે। પછી આપણે ગેસની આંચ સ્લો કરી દઈશું અને આપણે એમાં ગોળ ઉમેરીશું। તો અહીંયા મેં થોડી અડધો કપથી થોડી ઓછી આંબલી લીધી છે, તો આપણે એમાં 1/4 કપ જેટલો ગોળ ઉમેરી દઈશું। તો આમાં આંબલીની વેરાયટી ક્યારેક વધારે ખાટી હોય છે, ક્યારેક ઓછી ખાટી હોય છે, તો એ રીતે તમારે ગોળ નાખવાનો। 1 કપથી થોડો ઓછો ગોળ ઉમેર્યો છે। તો મેં ગોળને થોડો તોડી અને પછી કપમાં મેઝર કરી અને પછી મેં નાખ્યો છે। ગ્રામમાં 200 ગ્રામથી ઉપર ગોળ છે અને આપણે ગોળ પીગળી જાય ત્યાં સુધી સારી રીતે 1 થી 2 મિનિટ માટે એને ઉકળવા દઈશું। ગોળ એકદમ સારી રીતે પીગળી ગયો છે અને એનું પાણી પણ બની ગયું છે, તમે જોઈ શકો છો। તો આ લગભગ 1.5 કપ જેટલું મિક્સચર આપણું બની જશે। આપણે ગેસની આંચ બંધ કરી એકદમ ઠંડુ થવા દઈશું। ઠંડુ થઈ જાય એટલે આપણે એને આ રીતે તપેલીમાં ચાળણી રાખી અને ચાળી અને જે આંબલીનો કચરો છે એ કાઢી નાખીશું। ને અડધો કપ જેટલું પાણી ઉમેરી પેનમાં એને પણ સાથે સાથે ગળી લઈશું। તમારે પેનમાં વધારે પાણી 1 કપ જેટલું ઉમેરી હાથથી મસળી અને તરત આ રીતે એને ચાળી લેશો તો એ રીતે પણ ચાલે અને આ રીતે પણ તમે કરી શકો છો। તો આ રીતે આંબલીને મેં એનો પલ્પ કાઢી અલગ કરી લીધી છે અને આપણે એને જે આપણું તીખું પાણી છે એમાં નાખી દઈશું અને આ રીતે મિક્સ કરી દઈશું। તો આ રેશિયો છે। તો આ
તમે લોકો 7થી 8 લોકોને આ પાણી થઈ જાય. તમારે થોડું પાણી ટેસ્ટ કરી લેવાનું. તો પાણી એકદમ પરફેક્ટ છે. અને આપણે પાણી ઠંડુ થઈ ગયું છે એટલે આપણે એમાં લીલા ધાણા નાખી દઈશું. અને એમાં આપણે અડધો કપ બુંદી નાખી મિક્સ કરી અને આપણું પાણી, ખાટું મીઠું પાણી તૈયાર છે. તો આ પાણીનો ટેસ્ટ બહુ જ સારો આવે છે. અને આપણે સર્વ કરશું એ પહેલાં એમાં વઘાર કરીશું. એના પહેલાં આપણે બટેટાનો જે સ્ટફિંગનો મસાલો છે એ લઈ લેશું. તો મેં 4 બટેટા બાફ્યા છે, પણ અત્યારે હું તમને 1 બટેટા પ્રમાણમાં મસાલો કહી રહી છું. તો અહીંયા મેં મોટું 1 બટેટું લીધું છે. એમાં આપણે 1/4 કપ જેટલા બાફેલા ચણા, 1 નાની ડુંગળી આ રીતે ઝીણે કાપીને નાખી દઈશું. 2 ટેબલસ્પૂન ઝીણા કાપેલા ધાણા, સાથે સાથે મેં 1 ટેબલસ્પૂન ઝીણો કાપેલો ફુદીનો ના પાન પણ નાખ્યા છે. એનાથી ટેસ્ટ બહુ જ સારો આવશે. મિક્સ કરીશું. અને સ્પાઇસીસમાં, મસાલામાં આપણે પહેલાં મીઠું ઉમેરી દઈશું. તો 1/4 ટીસ્પૂન જેટલું મીઠું, કે પછી સ્વાદ પ્રમાણે. અડધી ટીસ્પૂન પાણીપુરીનો મસાલો, 1/4 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, અને લાસ્ટમાં અડધી ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું. અને આપણે મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને આપણો આ પાણીપુરી સાથે ખાવાનો મસાલો પણ તૈયાર છે. તો આ રીતે જેટલો જોવે એટલો બનાવતા જવાનો. એકસાથે વધારે બનાવો એના કરતાં જેટલી જરૂર પડે એટલો હું હંમેશા બનાવું છું. તો તમે જોઈ શકો છો. અને જે પાણી છે એ તમે એકવાર બનાવી રેફ્રિજરેટરમાં એને 1 વીક સુધી સ્ટોર કરી શકો છો. અને મસાલામાં લાસ્ટમાં આપણે બુંદી ઉમેરી દઈશું. આમાં તમે ઉગાવેલા મગને હલકા બાફીને પણ ઉમેરી શકો છો. અને જો તમારે આ બટેટાનો મસાલો ન બનાવવો હોય તો જે પીળા વટાણા આવે છે એને પલાળી પ્રેશર કુકરમાં બાફી, હળદર અને મીઠું નાખી બાફી લેવાના. એ રગડા સાથે પણ તમે આ પાણીપુરી ખાઈ શકો છો. બહુ જ ટેસ્ટી લાગે છે. તો આ રીતે તમે મસાલો અને પાણી બનાવી રાખી શકો છો. અને આપણે લાસ્ટમાં પાણીમાં હિંગ અને જીરાનો વઘાર કરીશું. તો અડધી ટીસ્પૂન જેટલું મેં તેલ લીધું હતું. એમાં 1 ટીસ્પૂન જીરું, જીરાનો કલર બદલાય એટલે 1/4 ટીસ્પૂન જેટલું આપણે હિંગ નાખી અને આ રીતે વઘારને પાણીમાં નાખી વઘાર્યાને આ રીતે ડુબાડી દઈશું. તો આનાથી પાણીનો ટેસ્ટ એકદમ અલગ આવે છે. તો નોર્થમાં મોસ્ટલી આ રીતે બનતી હોય છે. તો મેં આ રીતે તમને એકદમ નવી રીતે પાણીની રેસીપી બતાવી છે. અને આનો ટેસ્ટ એકદમ આપણા રેગ્યુલર પાણી કરતાં અલગ આવે છે. તો તમે આ રીતે એકવાર જરૂરથી પાણી બનાવજો. અને આ રીતે પૂરી બનાવીને કે બહારથી લાવીને તમે મસાલો તૈયાર હોય તો આ રીતે ભરી અને ડીપ કરી અને સર્વ કરો. તો જો આ રીતે તમે ક્યારેય પાણીપુરીનો મસાલો અને પાણી ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ પાણીપુરીનું પાણી એકદમ નવી રીતે અને આ મસાલાની રેસીપી ગમી હોય તો આ રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો.